ગુડ મોર્નિંગ મિત્રો. શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં દરેક મિત્રોનું સ્વાગત છે. અહીંયા આપણે TYBSc સેમ 5 પેપર 501 યુનિટ 1નો ટૉપિક નંબર 3 એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિમાં હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું વિભાજન સમજાવો. તો મિત્રો અહીંયા ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિની અંદર આપણે સ્મોલ આર, થીટા અને ફાઈ એ ત્રણ ફંક્શનનો ઉપયોગ કરી અને હેલ્મહોલ્ટ્ઝ સમીકરણને આપણે તારવવાનું છે, અલગ અલગ કરી અને તારવવાનું. તો ઘણી ભૌતિક સમસ્યાઓ એવી છે કે તથા ભૂમિતિની સમસ્યાઓ અને એની બાઉન્ડ્રી કન્ડિશન અથવા તો કે સીમા શરતોમાં કાર્ટેશિયન યામ પદ્ધતિ લાગુ પાડી શકાતી નથી. એટલે કે ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે જ્યાં સ્મોલ આર, સ્મોલ થીટા અને સ્મોલ ફાઈ ફંક્શનનો ઉપયોગ કરી શકાતો નથી. ફિઝિક્સની ઘણી બધી એવી પ્રોબ્લેમો સોલ્વ કરી શકાતી નથી. તો ત્યાં કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉપયોગ કરી શકીશું નહીં. તો એ પદ્ધતિના ઉકેલ માટે આપણે ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિ એનો ઉપયોગ કરી, એટલે કે આર, થીટા અને ફાઈ આ ત્રણ પદોનો ઉપયોગ કરી અને આપણે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણનું વિભાજન કરી શકીએ. તો ગોળીય ધ્રુવીય યામ પદ્ધતિમાં કારક એટલે કે ઓપરેટર બરાબર નેબલા સ્ક્વેર બરાબર 1 સ્મોલ આર સ્ક્વેર ડેલ બાય ડેલ આર સ્મોલ આર સ્ક્વેર ડેલ બાય ડેલ આર વત્તા 1 આર સ્ક્વેર સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા વત્તા 1 આર સ્ક્વેર સાઇન થીટા ડેલ સ્ક્વેર બાય ડેલ ફાઈ સ્ક્વેર. સમીકરણ નંબર આપો 1. પરંતુ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ આપણે આ જે સમીકરણ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે એ આપણે ભણી ગયા. તો આ જે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ નેબલા સ્ક્વેર વત્તા કે સ્ક્વેર યુ ઓફ સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા નેબલા સ્ક્વેર એટલે કે નેબલા સ્ક્વેર ઓપરેટર ઉપરનો જે નેબલા સ્ક્વેર જે કિંમત છે એ કિંમત આપણે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણની અંદર મૂકી દઈએ. તો નેબલા સ્ક્વેરની જગ્યાએ 1 આર સ્ક્વેર ડેલ બાય ડેલ આર બરાબર. તો અહીંયા આ કિંમત મૂકવાની આપણે પ્રથમ સમીકરણ. તો આખું પદ એમને મૂકી વત્તા કે સ્ક્વેર કૌંસ બાર યુ ઓફ સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 0. એ સમીકરણ નંબર આપો 2. ઓકે, હવે યુ ઓફ સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આર થીટા ઓફ ફાઈ ઓફ ફાઈ. સમીકરણ નંબર 3. તો અહીં આર, થીટા અને ફાઈ એ સ્મોલ આર, સ્મોલ થીટા અને સ્મોલ ફાઈના વિધેયો છે. તો અહીંયા સમીકરણ 3ની કિંમત એટલે કે યુ ઓફ સદિશ આર એ કિંમત આપણે સમીકરણ 2ની અંદર ખાલી મૂકી દઈએ. તો સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકશો તમે તો તમને એક આવું સમીકરણ મળશે 1 આર સ્ક્વેર ડેલ બાય ડેલ આર આર સ્ક્વેર ડેલ બાય ડેલ આર વત્તા 1 આર સ્ક્વેર સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા સાઇન થીટા ડેલ બાય ડેલ થીટા વત્તા 1 આર સ્ક્વેર એ પદ એમને મૂકી દેવાનું વત્તા કે સ્ક્વેરની કિંમત જે છે એટલે કે વત્તા કે સ્ક્વેર બી એમને એમ યુ ઓફ ફંક્શન સદિશ આર. તો એની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે અહીંયા યુ ઓફ ફંક્શન આની જગ્યાએ આર, થીટા અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આપણે ઓનલી ફોર યુ ઓફ સદિશ આરની કિંમત મૂકવાની છે બરાબર. તો યુ ઓફ સદિશ આરની કિંમત આપણે સમીકરણ 2ની અંદર મૂકી તો આપણને એક સમીકરણ મળ્યું બરાબર. અહીં હવે જે સમીકરણ આપણને જે મળ્યું તો અહીંયા એક સમીકરણ એક આ આરવાળું છે સમીકરણ, એક આ થીટાવાળું સમીકરણ છે અને એક આ ફાઈવાળું સમીકરણ છે. તો જ્યાં આ આરવાળું સમીકરણ છે એટલે કે અહીંયા આપણને જે આરવાળું સમીકરણ છે ત્યાં થીટા અને ફંક્શન ફાઈ એ અચળ રહેશે. તો આરવાળા સમીકરણની અંદર થીટા અને ફાઈવાળું ફંક્શન જો અચળ રહેશે તો આરવાળું એનો મતલબ કે આરવાળા સમીકરણની અંદર 1 થશે.
તો થીટા અને ફાઈ ફંક્શન એ બંને અચળ રહેશે, તો એ બંનેને બહાર મૂકો, થીટા અને ફાઈ અપોન આર સ્ક્વેર એ એમના એમ. તે જ રીતે બીજું થીટાવાળું જે ફંક્શન છે તો થીટાવાળું 1 થશે, તો અહીંયા રહે છે આર અને ફાઈ, બરાબર. તે જ રીતે અહીંયા ફાઈવાળું જે ફંક્શન છે, બરાબર, તો એની અંદર ફાઈની કિંમત 1 થશે, આર અને થીટા એ અચળ રહેશે. તો આ એ રીતે તે જ રીતે અહીંયા બી કે સ્ક્વેરના આપણે આર થીટા ફાઈ વડે ગુણતા, તો કે વત્તા કે સ્ક્વેર આર થીટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ નંબર 4 આપો. ઓકે, હવે સમીકરણ 4ને આર થીટા ફાઈ વડે ભાગતા, તો તમે સમીકરણ 4ને જો આર થીટા ફાઈ વડે ભાગશો તો અહીંયા આપણે આર થીટા ફાઈ વડે સમીકરણ 4ને ભાગી, તો આ પદની અંદર તો અહીંયા આપણે આર થીટા ફાઈ વડે ભાગીએ તો અહીંયા જે પ્રથમ સમીકરણ જે મેં તીર બતાવી છે તો ભાગો, તો આર થીટા અને ફાઈ, તો થીટા અને ફાઈ ઉપર નીચે ઉડી જશે અને આર છેદમાં રહેશે, તો 1/r સમીકરણ એમને મૂકી દો, વત્તા થીટા અને ફાઈવાળું જે એટલે કે આર થીટા ફાઈવાળા પદને ફરીથી આને પણ ભાગો, તો અહીંયા શું જતું રહેશે, આર અને ફાઈ જતું રહેશે, થીટાવાળું પદ 1/θ ગુણ્યા 1/r સ્ક્વેર સાઈન થીટા એમના પદ મૂકી દો, વત્તા ત્રીજા પદને પણ આપણે એવી રીતે ફાઈવાળું જે પદ છે એ એટલે કે આપણું આરી પદ એને પણ આપણે આર થીટા અને ફાઈ વડે ભાગીએ, તો અહીં બી એવું થશે, એટલે કે આર થીટા ફાઈ વડે તમે ભાગશો તો અહીંયા બી આર અને થીટા બરાબર એ એટલે કે અહીંયા આર થીટા ફાઈ વડે જો તમે ભાગતા હોય તો અહીંયા છેદમાં 1/5 આર સ્ક્વેર સાઈન થીટા એટલે કે ડેલ સ્ક્વેર ફાઈ બાય ડેલ ફાઈ સ્ક્વેર, વત્તા આ પદની અંદર હવે તમે આ સમીકરણ 4 આના તમે આર થીટા ફાઈ વડે ભાગશો તો શું રહેશે, ઉપર નીચે આર થીટા ફાઈ ઉડી જશે, ઓનલી ફોર રહેશે કે સ્ક્વેર. સમીકરણ નંબર 5, સમીકરણ 5ને તો અહીંયા સમીકરણ 5ને આપણે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણીએ, તો સમીકરણ 5ને આપણે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે તમે જો ગુણશો તો અહીંયા આર સ્ક્વેર સ્મોલ આર સ્ક્વેર જતા રહેશે, સાઇન સ્ક્વેર થીટા અપોન છેદમાં આર, આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે આપણે અહીંયા એટલે કે તો સમીકરણ 5ને આપણે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે આપણે ગુણતા, તો સમીકરણ 5ને આપણે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે જો ગુણતા હોઈએ તો 5 નંબરનું સમીકરણ જુઓ આપણું અહીંયા, તો 5 નંબરનું સમીકરણ 1/r, તો આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણતા, તો અહીંયા સાઇન સ્ક્વેર થીટા એમને એમ રહેશે, આર સ્ક્વેર જતા રહેશે, તો સાઇન સ્ક્વેર થીટા અપોન આર ડેલ બાય ડેલ આર એમને મૂકી દો, વત્તા અહીંયા ઉપર નીચે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, અહીંયા એટલે કે અહીંયા આ પદની અંદર તમે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણો અને ભાગો તો શું થઈ જાય, એ આર સ્ક્વેર બંને ઉડી જશે ઉપર નીચે, તો 1 એટલે કે અહીંયા સાઇન થીટા અપોન થીટા ડેલ બાય ડેલ થીટા એમને એમ લખી દો, વત્તા સમીકરણ 5 એની અંદર ત્રીજા નંબરનું જે પદ છે આપણું એ એટલે કે આપણું આર્યું પદ જે છે તો એના બી આપણે આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ઉપર નીચે આપણે શું કરીએ એટલે કે અહીંયા ઉપર ગુણીએ તો અહીંયા શું જતું રહેશે, આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઉપર અને નીચે એ બંને જતા રહેશે, તો રહેશે શું 1/5 ડેલ સ્ક્વેર ફાઈ બાય ડેલ ફાઈ સ્ક્વેર, વત્તા આને બી આપણે શું કરીએ આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વડે ગુણીએ તો વત્તા કે સ્ક્વેર આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 0. ઓકે, તો આ પદોને ગોઠવતા આપણે પદોને અહીંયા શું કરીએ ગોઠવણી કરીએ, તો પ્રથમ પદ એમના એમ રાખો, બીજું પદ બી એટલે કે પ્રથમ પદ આ પદ એમના એમ એટલે કે અહીંયા આ પદ એમના એમ પદોને ગોઠવીએ, આ પદ એમના એમ, પછી સાઇન થીટા અપોન ફાઈ આ પદ બી આપણે એમના એમ રાખીએ, વત્તા કે સ્ક્વેર આર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા એ પણ બરાબરની આપણે આ બાજુ જ રાખો, બરાબર
જે 1/5 વાળું જે પદ છે એ બરાબરની જમણી બાજુ લાવી દો તો શું થઈ જાય? જો 1/5 વાળું પદ બરાબરની જમણી બાજુ લાવીએ તો -1/5 del સ્ક્વેર 5 del 5 સ્ક્વેર, સમીકરણ નંબર 6. ઓકે, તો અહીંયા સમીકરણ આપણને એક 6 મળી ગયું. હવે એક વસ્તુ મિત્રો યાદ રાખો કે સમીકરણ 6માં જમણી બાજુ શું છે, કયો ફંક્શન છે? 5 વાળું ફંક્શન છે. તો એ પદ ઓનલી ફોર 5 પર જ આધારિત છે. ત્યાં આર અને થીટા આધાર રાખશે નહીં, એટલે કે ચલ આર અને ચલ થીટા ઉપર એ પદ આધાર રાખશે નહીં. તો હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ પરથી બંને બાજુ, એટલે કે હેલ્મહોલ્ટ્ઝ સમીકરણની એક આ બાજુ અને એક બરાબરની આ બાજુ, બંને બાજુ શું થશે? સરખી થશે. તો તમે એ બંને બાજુ બરાબર તમે અચળાંક એટલે કે m² બંને બાજુને સંતોષો. જો આ સમીકરણ 6ને બંને બાજુ જો બંને બાજુ સરખી હોય તો તમે m² સમીકરણ 6 આખા સમીકરણ 6 બરાબર તમે m² ધારી શકો. તો બંને બાજુને સંતોષી તો સમીકરણ 6 પરથી આપણે એવું લઈએ કે સમીકરણ 6ની એટલે કે -1/5 del સ્ક્વેર 5 del 5 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે m² ધારીએ. અને એક બીજું પદ આપણું ઉપરનું બરાબરથી ડાબી બાજુવાળું પદ છે sin² θ upon r del r r² del r del r વત્તા r² sin θ એટલે કે sin θ upon θ આ પદ વત્તા k² r² sin² θ બરાબર m². એ પદ બરાબર તમે શું ધારી શકો? m². એટલે કે સમીકરણ 6ની ડાબી બાજુવાળું પદ બરાબર m² ધારી શકો, સમીકરણ 6ની જમણી બાજુવાળું પદ બરાબર m² ધારી શકો. બરાબર. તો અહીંયા આપણે એવું ધારીએ તો -1/5 d² 5 d 5 સ્ક્વેરની જગ્યાએ આપણે અચળાંક m² ધારીએ. બરાબર. તો 5ને આપણે m² સાથે ગુણી નાખીએ. તો જો 5ને m² સાથે ગુણીએ તો માઇનસ આ બાજુ આવી જશે એમને એમ, અને m² ગુણ્યા 5. તો એક આપણને આવું પદ મળશે d² 5 d 5 સ્ક્વેર વત્તા બરાબરની જમણી બાજુ m² 5 છે તો એને ડાબી બાજુ લાવો તો પ્લસ થઈ જશે. તો પ્લસ m² 5 = 0. સમીકરણ નંબર 7. ઓકે, હવે સમીકરણ 6 ઉપર પાછા જાઓ. તો આપણે સમીકરણ 6 ઉપર જઈએ તો sin² θ upon r d/dr આ એમના એમ વત્તા sin θ upon એમના એમ વત્તા k² r² sin θ. બરાબર. એ બી એમના એમ ઇઝ ઇક્વલ ટુ આપણે શું ધારીએ? m². તો એટલે કે સમીકરણ 6ની ડાબી બાજુ બરાબર આપણે m² ધારી દઈએ. બરાબર. હવે શું કરો? સમીકરણ એટલે કે હવે એ જે 8 નંબરનું જે સમીકરણ છે એને આપણે sin² θ વડે ભાગતા. તો 8 નંબરનું જે સમીકરણ છે એને આપણે sin² θ વડે આપણે આ સમીકરણને sin² θ વડે આખા સમીકરણને શું કરીએ? આખા સમીકરણનો ભાગી દઈએ sin² θ વડે. તો અહીંયા જે પ્રથમ પદ છે એના sin² θ વડે ભાગીએ તો 1/ અહીંયા ગુણ એટલે કે જો અહીંયા આપણે ભાગીએ તો 1/ એટલે કે અહીંયા તમે આ પદના આ પદને તમે sin² θ વડે ભાગો તો અહીંયા આ પ્રથમ પદ sin² θ વડે ભાગો તો sin² θ જતા રહેશે. તો 1/r એમ રહેશે. પછી નીચે એક આ બીજા નંબરનું પદ છે એને પણ sin² θ વડે ભાગો તો નીચે 1/sin θ એમના એમ રહેશે. ઓકે, તે જ રીતે આ પદ છે જે છે k² sin² θ એને પણ sin² θ વડે ભાગો k² r² sin² θ. તો અહીંયા k² r² એમને એમ sin² θ જતા રહેશે. ઇઝ ઇક્વલ ટુ m² ભાગ્યા sin² θ. બરાબર. m² ને પણ આપણે શું કરીએ? sin² θ વડે ભાગીએ. તો આખા પદને આપણે sin² θ વડે ભાગો. ઓકે, તો 1/r. તો સમીકરણ એક આપણને શું મળશે? 9 નંબરનું સમીકરણ મળશે. તો 1/r d/dr એ એમના એમ વત્તા k² સ્મોલ r² બરાબર m² ભાગ્યા sin² θ માઇનસ જે થીટાવાળું જે પદ છે એ બરાબરની જમણી બાજુ લાવો તો પ્લસનું શું થઈ જાય? માઇનસ. તો અહીંયા આ પદ પ્લસનું શું થઈ જશે? માઇનસ. ખાલી પદોને આપણે અદલા બદલી કરી. ઓકે, તો સમીકરણ નંબર આપણને 9. તો સમીકરણ 9માં જમણી બાજુ શના ઉપર આધારિત છે? એટલે કે થીટા ઉપર આધારિત છે. બરાબર. તો આપણે અહીંયા સમીકરણ 9 જે મળ્યું આપણને તો એની જગ્યાએ આપણે અહીંયા જો એ પદ થીટા ઉપર આધારિત હોય તો ત્યાં આપણે જમણી બાજુ આપણે એક અચળાંક ધારી દઈએ. તો એ જમણી બાજુ અચળાંક આપણે લેમ્બડા ધારતા. તો જમણી બાજુ લેમ્બડા અચળાંક આપણે ધારીશું તો m² ભાગ્યા sin² θ માઇનસ 1/θ sin θ d/dθ sin θ ઇઝ ઇક્વલ ટુ આપણે લેમ્બડા ધારતા. બરાબર. તો આપણે લેમ્બડા જે ધાર્યું
તો આ પદ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા જો આ થીટાવાળું પદ એમને એમ રાખો, અહીંયા આ થીટાવાળું પદ છે જે એ એમને એમ રાખો, ઇઝ ઇક્વલ આખું પદ એમને એમ, તો અહીંયા થીટાવાળું પદ તમે એમને એમ રાખો, માઇનસ બરાબરને આ બાદ લાવી દો, તો માઇનસ લેમડા વત્તા એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઉઠાઈને બાદ લાવી, તો માઇનસ લેમડા વત્તા એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, તો સમીકરણને લેમડા થીટા વડે ગુણતા, હવે આ જે સમીકરણ છે અહીંયા, તો અહીંયા આપણે આ જે સમીકરણ મળ્યું એટલે કે આપણે આ સમીકરણ જે મળ્યું એના આપણે લેમડા એટલે કે થીટા વડે ગુણતા, તો થીટા વડે ગુણો તો અહીંયા ઉપર નીચે થીટા જતું રહેશે, તો રહેશે ઓનલી પર સાઇન 1/sin થીટા ડી બાય થીટા સાઇન થીટા ડી થીટા બાય ડી થીટા બરાબર માઇનસ લેમડા, અને આપણે થીટા વડે ગુણીએ તો માઇનસ લેમડા થીટા વત્તા એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ગુણી નાખ્યું, ડન. તો હવે અહીંયા આપણે આ પદ જે ડાબી બાજુનું જે પદ છે બરાબર, તો એ એમને એમ રાખો બરાબર, આ પદ એમને એમ રાખો, અને આ પદની અંદરથી થીટા કોમન કાઢો. ઓકે, તો થીટા કોમન કાઢીશું તો આપણે આવું મળશે માઇનસ લેમડા સાઇન સ્ક્વેર થીટા બરાબર. ઓકે, હવે બરાબરની આ જે છે માઇનસવાળું જે પદ છે એ બરાબરની ડાબી બાજુ લાવી દો, તો શું થઈ જશે, પ્લસ થઈ જશે, તો પ્લસ લેમડા માઇનસ એટલે કે પ્લસ લેમડા માઇનસ એમ સ્ક્વેર સાઇન થીટા ઇઝ ઇક્વલ સમીકરણ નંબર 10. તો ફરીથી સમીકરણ 9 પરથી સમીકરણ 9 પર જાઓ, તો સમીકરણ એ આપણને અહીંયા જે સમીકરણ જે અહીંયા જે 9 નંબરનું જે સમીકરણ મળ્યું, તો જે 9 નંબરનું સમીકરણ 1/r ડી બાય ડી આર સ્ક્વેર ડી બાય ડી આર વત્તા કે સ્ક્વેર આર સ્ક્વેર બરાબર આપણે શું ધારીએ, લેમડા. બંને બાજુ આપણે લેમડા ધારતા હતા, તો અહીંયા પણ આપણે આ જે સમીકરણ છે એની જગ્યાએ પણ આપણે શું ધારીએ, લેમડા ધારીએ. તો ડી બાય ડી આર હવે આ કે સ્ક્વેર આર સ્ક્વેર અંદર શું થઈ જશે, આ જે આરવાળું પદ છે અહીંયા આર આની સાથે ગુણી જશે અને લેમડા સાથે પણ આર ગુણી જશે બરાબર. તો ડી બાય ડી આર સ્મોલ આર એમને એમ કે સ્ક્વેર સ્મોલ આર સ્ક્વેર કેપિટલ આર બરાબર લેમડા આર બરાબર. તે જ પ્રમાણે સમીકરણ આપણને 11 મળશે. ઓકે, થેન્ક યુ મિત્રો.